ખંભાળિયામાં ભાગવત સપ્તાહ અંતર્ગત તથા માળિયાટી તાલુકાના હેલ્થ વિભાગ દ્વારા રક્તદાન કેમ્પનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। આ કેમ્પમાં આંતરરાષ્ટ્રીય કથાકાર મહાદેવ પ્રસાદ મહેતાએ ખાસ હાજરી આપી હતી। કેમ્પનું આયોજન મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર સાલ્વીના માર્ગદર્શન હેઠળ થયું હતું। તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર ડાભી તથા તાલુકા હેલ્થ સુપરવાઇઝર મિતેશ કછોટની સીધી દેખરેખ હેઠળ કાર્યવાહી અમલમાં મુકાઈ। આ કેમ્પ ખંભાળિયા ગામે તાલુકા હેલ્થ ઓફિસર માળિયાહાટીના દ્વારા યોજાયો હતો। શ્રી પટાટ પરિવાર તેમજ ચાવડા પરિવાર દ્વારા આયોજિત ભાગવત સપ્તાહ ખંભાળિયા સાથે સંકળાયેલા આ કેમ્પમાં જીવન પ્રકાશ બ્લડ બેંક જૂનાગઢનો સહયોગ હતો। આ કેમ્પમાં કુલ 100 બોટલ બ્લડનો સંગ્રહ કરી ભવ્ય સફળતા મેળવી હતી। કેમ્પને સફળ બનાવવા બદલ ભાગવત સપ્તાહ સમિતિ તેમજ ખંભાળિયા ગામ અને તમામ ટીમનો આરોગ્ય પરિવાર તરફથી આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। આ કામગીરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કુકસવાડાની ટીમ દ્વારા હાથ ધરવામાં આવી હતી। જે કે ગુજરાતી સાથે પ્રતાપ સિસોદિયા માળિયાહાટીના ડૉક્ટર એનજી ડાભી તાલુકા હેલ્થ ઓફિસર માળિયાહાટીના આજ રોજ આરોગ્ય વિભાગ માળિયાહાટીના દ્વારા ખંભાળિયા ગામે એક ભવ્ય બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। કેમ્પમાં ખાસ તો પટાટ સમાજ, આહિર સમાજ તથા ચાવડા સમાજ, રબારી સમાજ અને સમસ્ત ગામ દ્વારા આ ભવ્ય સપ્તાહ અન્વયે ખૂબ મોટી સંખ્યામાં બ્લડ ડોનેશન કરી અને કેમ્પને સફળ બનાવેલ છે। લગભગ 100 જેટલી બોટલોનું કલેક્શન થયેલું છે। કેમ્પનું મુખ્ય ઉદ્દેશ્ય ઇમરજન્સીમાં ઊભી થનારી બ્લડની જરૂરિયાત, ખાસ કરીને સગર્ભા માતાઓ, થેલેસેમિયાગ્રસ્ત બાળકો અને અન્ય એક્સિડન્ટલ કેસમાં આ બ્લડનો ઉપયોગ થાય એવા ઉદ્દેશ્યથી આ કેમ્પ કરેલ છે। કેમ્પને સફળ બનાવવા માટે સમસ્ત ખંભાળિયા ગામ સપ્તાહ આયોજક ટીમ તથા દર્શનાર્થે બધાને લાભાર્થીઓ બધાએ ભાગ લઈ અને કેમ્પને ખૂબ સફળ બનાવેલ છે।